અમે તો નીકળ્યા પાટલુમ લેવા જઈ લઈએ. ભાઈ બન ગયા છે પાટલુમ ખા કરે માથે. ચાલો આગળ વિડીયોમાં જોતા જાઓ. હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ કે આજ તો આવી ગયો આપણો હાલીને વાળો ને પછી ભાઈ એના બાવલા ચોકે બેઠો હતો તો એ મને ફોન કર્યો ને હું એને ગયો ને ભેગો બેંકે. પછી ગયો સાયકલ લઈને નીકળી ગયો ઘરે. ક્યાં? ગામમાં રાઉન્ડ મારવા નીકળ્યું. સાયકલ નથી ખબર ટ્યુબ જ ફાટી ગયું. ટ્યુબ બી પડીને આપણે હાલીને વાળો આવી ગયો પાછો. તમે જુઓ ને ગરમી તો ફૂલ થતી હતી તો ભાઈ તમારો ભાઈ જતો હતો છૂટે રાટી હાલીને ને પછી આવી ગયો. હાઈનથી તો અનાનસ લેવો ભાઈ. રિઝવાન બાપુ મળી ગયા આપને. કેમ કે આશરો કરવો હતો ને એટલે એની પાસે ઊભો હતો. ભાઈ હું ને રિઝવાન બાપુ પાછા નીકળી ગયા ઘર તરફ. જોઈ લે આશરો કરતાં કરતાં સટ્ટા રાટી ગાડીને ભાઈ 110ના રોડે પાછા પૂગી ગયા. બધા ભાઈ બહેન ઊભા હતા ને રાત થઈ ગઈ હતી ને સીધા આપણે ક્યાં હતા ખબર કોઈને કહેતા નહીં હો. પાટલુમ લેવા. પાટલુમ ક્યાંય ઘા કરે જોઈ લ્યો. એ પાટલુમ માથે ઘા કરીને ભાઈ પાટલુમ નીચે આવી ગઈ. કેચ જ સીધો પકડ્યો ને ભાઈ પાટલુમ ખોલીને હાલો તમને દેખાડી દો. ને ભાઈ ફાઇનલી સીધો આવી ગયો ક્યાં ખબર હે? પાન લેવા. પાન તો ખાવું પડે ને કેમ કે રોજુ ખોલીને આવ્યો સીધા આપણે પાન લેવા. ને ભાઈ નાનો સબસ્ક્રાઈબર મળી ગયો. પછી એ આપણે વિડીયો દેખીને પછી આવી ગયા આપણે સીધા દૂધ લેવા. કેમ કે દૂધ આટલું ચા બાટલું દૂધ લેવા આવ્યા. હવે દૂધ લઈ લીધું ને દૂધ લઈને સીધા હવે આપણે જઈએ ક્યાં ખબર છે? સોડા પીવા. સોડાનું મન થયું છે ને સીધા આપણે નીકળી ગયા ક્યાં ખબર છે? સોડા પીવા. ને ફાઇનલી ગઈ સોડાની દુકાને પૂગી ગયા છે. એને જોઈ લે સોડા આવી ગઈ છે ને તમારા ભાઈ પી લીધું. આહા ટાઢક એટલે ટાઢક. ને પછી સીધા નીકળી ગયા ને પાન ખાધું. નેક્સ્ટ ડેમાં મળી બોલે તો બાય.